વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનની અંદર આજે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. પહેલા પાઠની અંદર જે સંવેદનો છે, જે 5 સંવેદનો છે, તમને ખ્યાલ છે. આપણી ભાષામાં જો આપણે કહીએ તો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. એમાંથી એ પાંચેયમાંથી સૌથી મહત્ત્વનું અને જો પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાતું હોય તો એ છે દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. દ્રષ્ટિ સંવેદન એટલે આંખ. એમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. આ ટૂંકી વ્યાખ્યા યાદ રાખજો વિદ્યાર્થીઓ. જ્ઞાનેન્દ્રિયો દ્વારા, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે ઉદ્દીપકો, આગળ આપણે સમજાવી દીધું ઉદ્દીપક શું છે, કે આપણે જે વસ્તુને, પદાર્થને જોઈએ છે તે ઉદ્દીપક છે, અને એના વિશે આપણે અનુભવ શેનાથી મેળવે છે? જ્ઞાનેન્દ્રિયો દ્વારા. આંખ દ્વારા જોઈને, કાન દ્વારા સાંભળીને, નાક દ્વારા સૂંઘીને, જીભ દ્વારા ચાખીને, કે ચામડી દ્વારા આપણને, દાખલા તરીકે સવારમાં બહાર ઠંડી હોય તો એ ઠંડીને આપણે જોઈ નથી શકતા, આપણે ચામડી દ્વારા એને સ્પર્શ થાય છે આપણી ચામડીને, અને આપણે કહીએ છીએ કે બહાર ઠંડી છે. તો સંવેદન કોને કહેવાય? તો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય જ છે. આપણે કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપક, એટલે કે તમે રસ્તા ઉપર જતા હોય તો બાહ્ય રીતે તમને આંખેથી દેખાતી બધી વસ્તુ બાહ્ય ઉદ્દીપકો કહેવાય. હવે એની ઉપર માનવીની જ્ઞાનેન્દ્રિયો જે છે એની અસર થવાની જ છે. બહાર કોઈપણ પ્રકારનો અવાજ હોય તો, જેમાંથી મગજના ચોક્કસ ભાગને સંવેદનો પહોંચે છે, તેને સંવેદન તરીકે ઓળખવામાં આવે. આપણે જે બાહ્ય ઉદ્દીપક, વાહનનો અવાજ, આપણે રસ્તા ઉપર જતા હોય તો આપણે દરેક વ્યક્તિ ઉપર ધ્યાન નથી દેતા, પણ જે વ્યક્તિ આપણા ઓળખીતા હોય એની ઉપર ધ્યાન દઈએ તો બાજુમાંથી કોણ જાય આપણને ખબર નથી. એટલે જ્યારે આપણે જ્ઞાનેન્દ્રિય દ્વારા કોઈ પણ વસ્તુ, પદાર્થ, વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આ સંદેશો આંખ જે છે એ આપણા મગજના ચોક્કસ ભાગને પહોંચાડે, જેને આપણે સંવેદન તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા વિવિધ સંવેદનોને જો આપણે ક્રમમાં સમજીએ તો સંવેદનના 5 પ્રકાર છે. આ 5 પ્રકાર વિદ્યાર્થી મિત્રો ચોપડાની મધ્યમાં લખવાના છે, અને આ 2 માર્કની અંદર તમને પૂછે કે સંવેદનના પ્રકારો કેટલા અને કયા કયા? તો સંવેદનના પ્રકારો 5 છે. કયા કયા? તો પહેલું દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ. આ 5 પ્રકાર જો તમારે સરળ યાદ રાખવા હોય તો વિદ્યાર્થીઓ મિત્રો, તમારા ચહેરો જે છે ત્યાં તમારા આંગળાઓ લઈ જાઓ. પહેલાં આંખ, દ્રષ્ટિ સંવેદન. આંખથી જે છે બાજુમાં ચાલો શ્રવણ, એટલે કાન આવી જશે. ત્યાંથી જે છે એ ગાલ પાસે થઈને નાક પાસે લાવો એટલે ગંધ સંવેદન આવશે. ગંધથી નીચે મોઢામાં ઉતરો એટલે સ્વાદ સંવેદન આવશે, અને ઉપરની ચામડી એટલે સ્પર્શ સંવેદન. આ 5 પ્રકાર કોઈ પણ વિદ્યાર્થી સરળતાથી યાદ રાખી શકે. કયો પ્રશ્ન પૂછે આપણને 2 માર્કમાં? સંવેદનના પ્રકાર કેટલા અને કયા કયા? તો કે 5. અને કયા કયા? તો કે દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. જેમાંથી આપણે દ્રષ્ટિ સંવેદનની સમજૂતી નીચે પ્રમાણે જોઈએ. શાર્કિટ મુદ્દો પાડવાનો છે. દ્રષ્ટિ સંવેદન નીચે ડેશ કરીને, માનવ જીવનમાં તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું સંવેદન દ્રષ્ટિ સંવેદન છે. આ ખાસ આ મુદ્દો જે લખો એની હાંસિયાની અંદર MCQ લખી લેજો. તમને પૂછે કે માનવીના જીવનમાં 5 સંવેદનો છે, હમણાં આપણે ઉપર પ્રકાર જોયા, એમાં સૌથી વધુ મહત્વનું કયું? તો કે આંખ. કારણ કે આંખ દ્વારા જોઈને આપણે કોઈ પણ માણસ જે છે એના વિશે વિચારી શકીએ, કોઈ પદાર્થ વિશે વિચારી શકીએ. એટલે માનવીના જીવનના તમામ સંવેદનો છે, એટલે કે 5 સંવેદનો છે, એમાં સૌથી વધુ મહત્વનું સંવેદન હોય તો એ દ્રષ્ટિ સંવેદન છે. બીજો મુદ્દો, જેમાં આપણે આંખની રચના, આંતરિક અવયવો, મગજ સુધી લઈ જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે. આ આંખ જે છે એનાથી આપણે જોઈએ છીએ તો આંખની અંદર શું શું આપણે ભણવાનું છે? તે પહેલાં આંખની આપણે રચના જોશું, બહારથી કેવી છે અને આંતરિક રીતે કેવી છે. આંતરિક એના અવયવો કયા કયા છે, બરાબર છે? મગજને આ આંખ જે છે સંદેશો પહોંચાડે એ ચેતાતંતુઓ અને મગજ, આટલી બાબતોનો સમાવેશ જે છે એ શેની અંદર થાય છે? તો કે આ દ્રષ્ટિ સંવેદનની અંદર થાય છે. દ્રષ્ટિ સંવેદનના પછીનો મુદ્દો, દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય. આ ખાસ અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશની હાજરી. શું કામ? કારણ કે આપણે જોઈએ છીએ રાત્રે આપણા ઘરમાં લાઇટ વહી જાય
તો આપણને કોઈ વસ્તુ આંખ ખુલ્લી હોવા છતાં દેખાતી નથી. તો આપણે દૃષ્ટિ સંવેદન માટે જોવું હોય તો પહેલી શરત એ સ્વીકારવી પડશે કે પ્રકાશ હોવો જોઈએ. દિવસે સૂર્યપ્રકાશ હોય છે એટલે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. રાત્રે લાઇટના પ્રકાશમાં પણ રાત હોય અને લાઇટ ન હોય તો આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકતા નથી. એટલે તમને પૂછે કે દૃષ્ટિ સંવેદનના અનુભવ માટે એટલે કે દૃષ્ટિ સંવેદનથી જોવા માટે કઈ બાબત અનિવાર્ય છે, તો તમારે કહેવાનું છે પ્રકાશની હાજરી. પછીનો મુદ્દો 4 કરીને મુદ્દો પાડો, આંખની બાહ્ય રચના. આટલું 3 મુદ્દા લખ્યા પછી આપણે પહેલાં દૃષ્ટિ સંવેદનનો મુદ્દો પાડ્યો. એમાં 2 મુદ્દા જોયા. ફરીથી રિવિઝન કરું છું કે સંવેદનમાં સૌથી મહત્ત્વનું સંવેદન દૃષ્ટિ સંવેદન, જેમાં આંખની રચના, આંતરિક અવયવો, મગજમાં લઈ જતી વિવિધ ચેતાતંતુ અને મગજનો સમાવેશ થાય. અને આ સંવેદનનો અનુભવ કરવો હોય તો શું અનિવાર્ય છે, તો કે પ્રકાશની હાજરી. હવે આપણે આંખની બાહ્ય રચના અને પછી મુદ્દો આવશે આંખની આંતરિક રચના. એમાંથી આપણે જોઈએ આંખની બાહ્ય રચના. તમને 5 માર્કમાં પ્રશ્ન પૂછાય તો હમણાં પ્રસ્તાવના શરૂ કરી ત્યાંથી શરૂ કરવાનું. અને જો તમને 3 માર્કમાં એમ પૂછે કે આંખની બાહ્ય રચના સમજાવો કે આંખની આંતરિક રચના સમજાવો, તો તમે એમાં જે મુદ્દા આવતા હોય એ જ તમારે લખવાના છે. આંખની બાહ્ય રચના જોઈએ. આંખની બાહ્ય રચના અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કે આપણે બીજાની આંખમાં જોઈએ ત્યારે દેખાય. આપણે આપણી આંખને જોવી હોય કે ભાઈ બાહ્ય રીતે આપણી આંખ કેવી દેખાય છે, તો તમને ખબર છે કે અરીસા સામે ઊભા રહ્યો એટલે તમને તમારી આંખ દેખાય છે. અથવા તમારે એ રીતે ન જોવું હોય તો તમે બીજા વ્યક્તિ સાથે વાતચીત કરો ત્યારે આપણે એની આંખો જુઓ. તમે એની આંખો જુઓ છો તો તમે જુઓ છો ઘણાની આંખો મોટી હોય, ઘણાની આંખો જેથી નાની હોય, કોઈ વ્યક્તિની જે આંખો ત્રાંસી હોય, બરાબર છે, કોઈની આંખની જે અંદર કીકી હોય, હમણાં આપણે આગળ ભણવામાં આવશે, કાળી હોય, કોઈની ભૂરી હોય, બરાબર છે. આ બધી બાબતો ટૂંકમાં બાહ્ય રચના જોઈ હોય તો શું કરવાનું, આપણે જે પુસ્તકમાં આકૃતિ આપી છે કે બાહ્ય રચના નથી, એ તો આંતરિક અવયવ દેખાડવા માટે આપણને આપે છે. અને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે આ બધા સંવેદનો ભણીએ છીએ. આપણને નવનીતમાં અને પુસ્તકની અંદર આકૃતિઓ આપી છે, પણ બોર્ડની પરીક્ષામાં કોઈ પ્રશ્નની અંદર આપણે આકૃતિ દોરવાની નથી. શું કામ? આપણે મનોવિજ્ઞાન ભણીએ છીએ, વિજ્ઞાન નહીં. વિજ્ઞાનની અંદર આંખની બાહ્ય રચના અને આંતરિક રચના આકૃતિ બતાવીને સ્પષ્ટ કરો એમ પૂછી શકે. આપણે મનોવિજ્ઞાનમાં ન પૂછે, આપણને ખાલી દૃષ્ટિ સંવેદનની સમજૂતી આપો એમ જ પૂછે. આકૃતિ માત્ર નવનીતમાં પુસ્તકમાં સમજવા માટે આપી છે. પછીનો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તેમાં જે ભાગ સફેદ રંગનો દેખાય છે તેને અક્ષિપટલ કહે છે. ફરીથી યાદ રાખજો ખાસ બાહ્ય રચના કે બાહ્ય રચનામાં અરીસા સામે ઊભા રહીને અથવા બીજાની આંખમાં જોઈએ. હવે જ્યારે તમે અરીસા સામે તમારી જ આંખમાં જુઓ છો ત્યારે તમને કાળા ભાગની આજુબાજુ તમને ડોળામાં સફેદ ભાગ દેખાય છે, જેને આપણે ડોળો કહીએ છીએ સફેદ આપણી ભાષામાં. એ સફેદ રંગનો દેખાય છે તેને મનોવિજ્ઞાનની ભાષામાં અક્ષિપટલ, અંડરલાઇન કરજો, અક્ષિપટલ કહે છે. પછીનો મુદ્દો, અક્ષિપટલ સફેદ તંતુઓનો બનેલું અને તે અપારદર્શક છે, તેને કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો જોજો, સફેદ જે તંતુઓનો બનેલો ભાગ જે આપણને દેખાય છે એ અપારદર્શક છે. ખબર પડે ને તમને અપારદર્શક એટલે? એ જોવાનું કામ કરતો નથી. એ સફેદ ભાગ અપારદર્શક છે, પારદર્શક નથી. પારદર્શક માત્ર આપણા આંખની અંદર દેખાતો કાળો ગોળ ભાગ જે છે એ જોવે છે. ફરતો સફેદ ભાગ છે જોતું નથી, એટલે અપારદર્શક છે. અને તેને આ શું કામ છે, તો કે આંખની અંદરના અવયવોનું રક્ષણ કરવા માટે તે ઉપયોગી થાય છે. પછીનો મુદ્દો, આંખનો ડોળાનો જે ભાગ કાળો છે તે પારદર્શક છે. આપણે સફેદ ભાગની અંદર જે કાળી કીકી જેને આપણે કહીએ છીએ એ જે છે ને એ કાળો ભાગ છે એ પારદર્શક છે, જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે. તેને દકપટલ કહેવાય, દકપટલ. આપણે જ્યારે કોઈ વસ્તુને જોઈએ છીએ ને તો જે વસ્તુને જોઈએ ને એ વસ્તુ ઉપર પ્રકાશ પડવો જરૂરી છે. એ વસ્તુ ઉપર જે પ્રકાશ પડે છે એ પ્રકાશ આપણા કાળા દેખાતા ભાગની અંદર પ્રવેશે અને હમણાં આપણે આંતરિક રચના જોશું. એ કાળા રંગના ભાગની પાછળના ભાગમાં આંખનો પડદો હોય છે અને એ આંખના પડદા ઉપર આ પ્રકાશ પડે એટલે એ પાછો પ્રકાશ ફેંકે અને આપણને કાળા ભાગથી આપણને વસ્તુ દેખાય છે. એટલે બરાબર જોજો, આંખનો જે ડોળાનો જે ભાગ છે કાળો, જે પારદર્શક છે, જે જોવે છે, જેના માધ્યમથી આપણે પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશે
એ આંખમાં પ્રવેશે છે તેને કહેવાય દકપટલ. બરાબર, જોજો અક્ષિપટલ કોને કહેવાય? તો ઓલો સફેદ ભાગ દેખાય ને એને. અને પારદર્શક જે કાળો ભાગ જોવાનું કામ કરે ને એને દકપટલ કહેવાય. પછીનો મુદ્દો, આંખના સફેદ ભાગમાં દેખાતો કાળો, ભૂખરો કે માંજરો ગોળ ભાગ છે તેને કૃષ્ણમંડળના સ્નાયુઓ પણ કહે છે. બરાબર, જો 3 કીધું મેં હમણાં તમને કીધું હતું કે કોઈ પણ માનવી હોય એને બધાને આંખની કીકી કાળી જ હોય એ જરૂરી નથી. એ વારસાગત છે. માતા પિતાની ભૂરી આંખો હોય તો બાળકને ભૂરી આંખો હોઈ શકે. એટલે કાળો, ભૂખરો અને માંજરો, તમે બિલાડીની આંખો જોશો ને પીળી અને માંજરી કહેવાય. તો એ જે છે એ ગોળ ભાગ છે જેને કૃષ્ણમંડળના સ્નાયુઓ કહે છે. પછીનો મુદ્દો, આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા નથી, એકાબીજી સાથે જોડાયેલા નથી, તે સ્વતંત્ર છે. તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. જોજો બરાબર, આ જે કૃષ્ણમંડળના સ્નાયુઓ જે કાળો, ભૂખરો અને માંજરો ભાગ છે કાળો, એની અંદર રહેલા સ્નાયુઓ એકાબીજા જોડાયેલા નથી, એ સ્વતંત્ર છે. અને એની વચ્ચે જે જગ્યા રહેલી છે એટલા માટે જ આપણે કાળા ભાગને શું કહીએ છીએ? કીકી તરીકે ઓળખવામાં આવે છે. આમ કીકી એ કોઈ પણ અવયવ નથી, પણ 1/8 ઇંચનું છિદ્ર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જોજો MCQમાં પૂછાય છે કે આંખની અંદર કાળો ભાગ જેને આપણે કીકી કહીએ છીએ એ કોઈ અવયવ નથી. દાખલા તરીકે આપણા શરીરની અંદર જે છે હૃદય છે, ફેફસા છે, જેને આપણે અવયવ કહીએ છીએ, બરાબર, એ કોઈ અવયવ નથી. બરાબર, તો શું છે? તો કે આંખની અંદર 1/8 એટલે 1/8 ઇંચનું છિદ્ર છે, હોલ છે. બરાબર, જે જોવાનું કામ કરે છે. એટલા માટે આ બહુવિકલ્પમાં પૂછાય છે MCQમાં કે કીકીના અવયવ જે છે એ કેટલા ઇંચનું હોય છે? તો 1/8 ઇંચનું છિદ્ર છે એમ કહેવાનું છે. છિદ્ર શબ્દ યાદ રાખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આંખની બાહ્ય રચનાની અંદર તમારે આટલા જે છે મુદ્દાઓ જે તમને આપ્યા છે એ 8 મુદ્દાઓ યાદ રાખવાના છે. ફરીથી કહું છું, પહેલો મુદ્દો કેમ યાદ રાખવો? તો કહેવાનું કે આંખના બાહ્ય ભાગને જુઓ હોય તો અરીસા સામે અથવા બીજાની આંખમાં જુઓ. બીજા મુદ્દાની અંદર યાદ રાખવાનું, સફેદ દેખાય છે તેને અક્ષિપટલ કહેવાય છે. આ અક્ષિપટલ સફેદ તંતુનો બનેલો છે અને અપારદર્શક છે, એટલે કે એનાથી જોઈ ન શકાય. એ આંખની અંદરના ભાગનું રક્ષણ કરે. આંખનો કાળો ભાગ છે જે પારદર્શક છે, જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે, જેને આપણે દકપટલ કહીએ છીએ. આંખનો જે સફેદ ભાગ છે, જે ભાગ દેખાતો, આંખના સફેદ ભાગમાં જે આપણને 3 પ્રકારનું દેખાય, કાં કાળો, કાં ભૂખરો અને માંજરો, જે ગોળ ભાગ દેખાય છે એને કૃષ્ણમંડળના સ્નાયુઓ કહેવાય. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે એ પરસ્પર સંકળાયેલા નથી, પણ એની વચ્ચે જે જગ્યાઓ છે જેને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. અને આ કીકી એ કોઈ આંખનું અવયવ નથી, 1/8 ઇંચનું માત્ર છિદ્ર છે. પછીનો સ્ટાર કે વિદ્યાર્થી મિત્રો મુદ્દો પાડો, આંખની આંતરિક રચના. આ આપણે બાહ્ય જોઈ. આપણે આ બધી ભાગો મેં તમને કીધી, તમે કોઈની આંખમાં જુઓ તો તમે જોઈ શકો. પણ હવે આંતરિક રચના તમારે જોવી હોય તો તમે સાથે સાથે તમારું પુસ્તક કે નવનીતની અંદર આંખની આકૃતિ આપી છે એ રાખશો તો તમને વધારે યાદ રહેશે. બરાબર છે? તો પુસ્તક ખોલીને એમાં જોઈ શકો, નહીં તો તમે એમના પણ સમજી શકો. પહેલો મુદ્દો જોઈએ આંતરિક રચનામાં. આંખની આંતરિક રચનામાં સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકી, ત્યાંથી નેત્રમણીમાંથી પસાર થઈ નેત્રપટના ચોક્કસ ભાગ સુધી પહોંચે. જોજો વિદ્યાર્થી મિત્રો, ઉપરની બાહ્ય રચનાના અવયવના નામ આવડતા હશે તો આમાં તમને સરળ પડશે. શું કીધું આપણે? જ્યારે આંતરિક રચનામાં સર્વપ્રથમ શું થાય? મેં હમણાં કીધું હતું કે પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકીમાં આવે, એટલે આપણો કાળો ભાગ દેખાય છે એમાં. એ કાળા ભાગની પાછળ નેત્રમણી હોય છે, એટલે પડદો હોય છે. એ નેત્રમણીમાંથી પસાર થાય અને નેત્રપટના ચોક્કસ ભાગ સુધી પહોંચે. ત્યાં પહોંચે ત્યારે આપણને સામેની વસ્તુ દેખાય છે. પછીનો મુદ્દો, ત્યાંથી દ્રષ્ટિચેતાઓ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પાર્શ્વખંડના આવેલા વિસ્તારમાં પહોંચે. શું કીધું આપણે? નેત્રપટમાં જાય, ત્યાંથી ક્યાં જાય? તો કે દ્રષ્ટિચેતા. હમણાં આપણે જોયું કે જે સંદેશાઓ આંખમાંથી મગજ સુધી પહોંચાડે એ દ્રષ્ટિચેતાઓ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ એટલે કે પ્રકાશ આપણું જે મસ્તિષ્ક છાલ એટલે કે મગજ જે છે એના પાર્શ્વખંડના, એટલે પાછળ આપણું નાનું મગજ છે ત્યાં પાર્શ્વખંડમાં આવેલા વિસ્તારમાં પહોંચે.
આ બધી પ્રક્રિયા આપણે ભણીએ ત્યારે તમને એમ થાય કે આ બધી વસ્તુ ક્યારે પહોંચતી છે, પણ એ સેકન્ડના 0.01 જે છે સેકન્ડમાં પહોંચી જાય છે. અને આપણે કોઈ પણ વસ્તુને જોઈને તરત ઓળખી જાય છે કે આ વ્યક્તિ આ છે કે આ વસ્તુ આ છે. પછીનો મુદ્દો, જેના કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય. દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય એટલે હું પદાર્થ આપણને દેખાય છે. કાઉન્સમાં લખજો, જેના કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય. હવે તમને પ્રશ્ન પૂછે કે આપણી આંખ જોવાનું કાર્ય કઈ રીતે કરે, તો તમારે કહેવાનું કે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકીમાં જાય, કીકીમાંથી નેત્રમણીમાં જાય અને ત્યાંથી નેત્રપટના ચોક્કસ ભાગ સુધી પહોંચે. ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓમાં જાય. એ પ્રતિબિંબ જે છે આપણા મસ્તિષ્કના પાર્શ્વખંડમાં પહોંચે અને ત્યારે આપણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કરીએ, એટલે કે સામેની વસ્તુ આપણને દેખાય છે. પછીનો મુદ્દો, પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચે અને તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓ પર આધારિત છે. કૃષ્ણમંડળના સ્નાયુ ઉપર આવી ગયા છે. તમને ખબર છે કોને કહેવાય? જે કાળો ભાગ છે એની ફરતો જે સફેદ છે ને કૃષ્ણમંડળના સ્નાયુ કહેવાય. પ્રકાશનું કિરણ ક્યાં જાય? નેત્રપટ સુધી, એટલે કે છેલ્લે પડદો જે છે ત્યાં સુધી પહોંચે અને તેનું નિયમન એટલે કંટ્રોલ, બરાબર, કૃષ્ણમંડળના સ્નાયુઓ પર આધારિત છે. પ્રકાશનું નિયમન વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે અને કીકી નાની બની જાય. હવે બરાબર જોજો, આ અનુભવ તમે કરેલો છે વિદ્યાર્થી મિત્રો. ઓચિંતાનું તમારી આંખ સામે કોઈ વાહન કે કોઈ ફોક્સ લાઇટ તમારી સામે પડે તો તમારી કીકી છે ને નાની થઈ જાય, બરાબર. એટલે શું કીધું? પ્રકાશનું નિયમન વધે એટલે કે પ્રકાશ સીધો તમારી આંખમાં જે છે આવે તો કૃષ્ણમંડળના સ્નાયુ એટલે સફેદ દેખાતો ભાગ જે છે એ સ્નાયુઓ વિસ્તાર પામે. એ વિસ્તાર ન પામવા જોઈએ, એ સંકોચાવા જોઈએ, એને બદલે વિસ્તાર પામે અને ઓલી કીકી છે ને એ નાની થઈ જાય. તમે જોજો ઘણી વાર એવો પ્રકાશ આવે ને તો આપણે આંખ ઉપર આપણો હાથ રાખી દઈએ, બરાબર. શું કામ એવું થાય છે? કે આના કારણે આપણે સામેની વસ્તુને જોઈ શકતા નથી. અને ઘણીવાર રસ્તા ઉપર અકસ્માત આના કારણે જ થતા હોય છે. સામેની જે વાહન આવતું હોય દૂરથી એટલો બધો પ્રકાશ ફેંકે કે આપણી આંખ અંજાઈ જાય. આપણી ભાષામાં આપણે એવું કહીએ છીએ. એ જે અંજાઈ જવું ને એને આ કહેવાય. કે પ્રથમ જ્યારે પ્રકાશનું નિયમન વધી જાય એટલે કે પ્રકાશ ખૂબ આંખમાં આવે તો આપણા કૃષ્ણમંડળના સ્નાયુઓ એનું રક્ષણ કરી શકતા નથી અને કીકી નાની બની જાય. હવે એનાથી ઉલટું લખો. પછીનો મુદ્દો, પ્રકાશનું નિયમન ઘટી જાય. ઓલામાં વધી જતું હતું, આમાં ઘટી જાય છે. તો ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાઈ જાય. ઓલામાં વિસ્તાર પામતા હતા, આમાં સંકોચાઈ જાય અને કીકી મોટી બની જાય. હવે કીકી મોટી બને તો આપણને વસ્તુ સ્પષ્ટ દેખાય. એટલે બે મુદ્દા અરસપરસ સામાસામી લખવાના છે. ફરીથી કહી દઉં છું, આપણી ભાષામાં પ્રકાશ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુ વિસ્તાર પામે અને કીકી નાની થઈ જાય. અને જો પ્રકાશ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાઈ જાય અને કીકી મોટી થઈ જાય. ટૂંકમાં કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય. તો હવે આપણને ખબર પડવી જોઈએ કે કૃષ્ણમંડળના સ્નાયુઓ શું કામ કરે? તો કે એનું કામ એ છે કે જ્યારે પ્રકાશની તીવ્રતા વધે તો એ કીકીનું રક્ષણ કરે અને જ્યારે પ્રકાશની તીવ્રતા ઓછી હોય તો એ અતિ સંવેદનશીલ બની જાય. પછીનો મુદ્દો, નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિપરી જે છે એ સ્નાયુઓ જવાબદાર છે, બરાબર છે. બે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે નજીકનું અથવા દૂર રહેલા પદાર્થના સંવેદન માટે એટલે જોવું ત્યારે આપણે નેત્રમણી અને સિલિપરી સ્નાયુઓ જવાબદાર હોય. એટલે કે એના કારણે આપણે દૂર આપણને વસ્તુ ન દેખાતી હોય તો આપણે ઓળખી નથી શકતા કે કોણ છે, બરાબર. એટલા માટે નેત્રમણી અને સિલિપરી સ્નાયુઓ જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આંખની આંતરિક રચના. તો અને છેલ્લે ઉપસંહાર કે આમ માનવ જીવનની અંદર વિવિધ જ્ઞાનેન્દ્રિયો, એટલે આ પ્રશ્ન આવે ત્યારે તમને 5 જ્ઞાનેન્દ્રિયોના નામ આવડી જવા જોઈએ. વિવિધ જ્ઞાનેન્દ્રિયોમાં સૌથી વધુ મહત્ત્વનું દ્રષ્ટિ સંવેદન છે. તેથી આંખનું માનવ માટે ખૂબ જરૂરી છે, બરાબર છે. તો આપણે જ્યારે તમને પૂછે દ્રષ્ટિ સંવેદનની સમજૂતી આપો તો આપણે 5 માર્કની અંદર પ્રશ્ન તૈયાર કર્યો પ્રસ્તાવના. પછી આપણે સંવેદનના 5 પ્રકાર આપ્યા, એમાંથી દ્રષ્ટિ સંવેદન સમજાયું, એની અંદર મુદ્દો પાડ્યો આંખની બાહ્ય રચના સમજ્યા અને પછી આંખની કેવી છે આંતરિક રચના. તો આ 5 માર્કમાં વિદ્યાર્થી મિત્રો તમે પાંચે જ્ઞાનેન્દ્રિયો ન કરો પણ આ આંખની જે છે એ સંવેદન તમને કેટલી વાર પરીક્ષામાં પૂછાયેલું છે, 3 માર્કમાં અથવા તો સવિસ્તારમાં. એટલે આ પ્રશ્ન તમારા માટે IMP છે.
અને એ પ્રશ્ન જે છે તમારે તૈયાર કરવાનો છે અને પછી મોઢે તમારે રફ નોટની અંદર લખવાનો છે. લખતી વખતે તમારો ચોપડો બંધ કરી દેવાનો છે. તમે રોજ એક પ્રશ્ન ચાલતો હોય તો એની તૈયારી કરો અને પછી નવનીતમાંથી એ એક પ્રશ્ન ચાલ્યો છે બરાબર, તો એની અંદરથી કેટલા કેટલા બહુ વિકલ્પ આવે છે, કેટલા 1 માર્કના પ્રશ્ન આવે, કેટલા 2 માર્કના પ્રશ્ન આવે, એ A, B અને C એ 3 વિભાગ તમારે નવનીતમાંથી તૈયાર કરવાનો અને D અને E એના પ્રશ્ન હું તમને આ રીતે કરાવું છું. તો આપણે અહીંયા જે છે આ પ્રશ્ન પૂરો કરીએ. હવે આગળના લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે પછીનો પ્રશ્ન આપણે શરૂ કરશું.